હવે વાત ભાવનગરની કે જ્યાં પાણીની એક એક બૂંદનો ખતરો બની શકે છે કારણ કે ડહોળા પાણીની ફરિયાદો વચ્ચે રોગચાળાની ભીતિ સર્જાઈ છે। તો વરસાદ બાદ ભાવનગર શહેરમાં શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં સારા વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે, પરંતુ સાથે જ કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું અને દૂષિત આવવાની પણ ફરિયાદો ઉઠી છે। અક્ષર પાર્ક અને કુંભારવાડા સહિતના વિસ્તારમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા અપાતું પાણી દુર્ગંધયુક્ત અને ખૂબ જ ડહોળું છે, જેને લઈને ઝાડા ઉલટી, તાવ જેવા રોગો ફેલાવાની ભીતિ વચ્ચે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। ડોળું પાણી આવે, નકરું ડોળું પાણી આવે ને નકરા કોલેરા બધાને થઈ ગયા છે ને બધાને તાવ આવે છે ને બધાને જાવું ક્યાં તંબાકુ ગરીબ વિસ્તાર છે ને બધાને તાવ આવે છે ને બધાને કોલેરા થઈ ગયા છે અત્યારે ને આ વિસ્તારમાં બધા કનેક્શન બધા કાપી કાઢ્યા છે, તંબાકુ નળ બધાના કાપી કાઢ્યા છે। યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે, કારણ કે અત્યારે જે રોગચાળો ફાટી નીકળે છે તેમાં માત્ર ને માત્ર દૂષિત પાણી જ જવાબદાર હોય છે। તો આવનારા દિવસોમાં જો કોઈ લોકોને વધુ પ્રકારનો રોગચાળો ફાટી ન ફેલાય ભાવનગર મહાનગરપાલિકામાં તે આપણે જોવું પડશે। તો સ્થાનિકોની ફરિયાદો વચ્ચે હવે તંત્ર પણ કેટલાક વિસ્તારમાં ડહોળા પાણીની ફરિયાદો મળ્યાની કબૂલાત પણ કરી રહ્યું છે। તો સાથે જ અનેક વિસ્તારમાં દવાનો છંટકાવ, ક્લોરીન ટેબ્લેટ, ફટકડી સહિતના ઉકેલ થકી રોગચાળો ન ફેલાય અને શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા હોવાનો દાવો કરાયો છે। ટીમ દ્વારા અમે કીધું છે કે પહેલાં આપણે વર્ષોથી પ્રણાલી રહી છે કે પોતાના પાણીના ટાંકામાં અહીંથી અમે કોર્પોરેશન દ્વારા જ તે દવાનો છંટકાવ કરતા હોય છે અને પાણીમાં ક્લોરીન નાખતા હોય છે, જેથી કરીને રોગચાળો ન થાય। અને જ્યાં ક્યાંય પણ ડોળું પાણી છે ત્યાં ફિલ્ટરમાં પણ સૂચન આપ્યું છે કે બને એટલો પ્રયત્ન કરો પાણીની ક્યાંય ડોળું ન રહે અને બને એટલું સ્વસ્થ અને તંદુરસ્ત રીતે માણસો સુધી પાણી પહોંચી જાય એ દિશામાં અમે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ। તો એક તરફ બદલાતા વાતાવરણના કારણે તાવ, શરદી અને વાયરલના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, બીજી તરફ પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગે અંદાજે 1 લાખ ઘરોમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે અને લોકોને પાણી ઉકાળીને પીવાની પણ અપીલ કરવામાં આવી છે। પાણીજન્ય રોગોમાં અત્યારે થોડુંક પાણી ડોળું આવે છે, તો એને લીધે થોડાક એમાં જે પાણીજન્ય રોગો વધવાની શક્યતા અત્યારે હોય તો અત્યારે ખાસ સલાહ મારી એવી છે કે પાણી હોય એને 20 મિનિટ ઉકાળીએ પછી ઠંડી કરીને એને પીએ તો પાણીજન્ય રોગો હોવાની શક્યતા લગભગ નહીવત થઈ જાય। અને જ્યાં પણ હોય શક્ય હોય દરેક અમારા આરોગ્ય કેન્દ્રો પર ક્લોરીન ટેબ્લેટ ઉપલબ્ધ છે।